गाइस वेलकम टू ब्रांड न्यू व्लॉग। तो स्वागत करता हूँ ऐसे मज़ेदार न्यू व्लॉग में। तो केम से बधाने मौज में? बस बधाने मौज में रहेवानुं। तो जो अत्यारे फिलहाल वागी जशे 2 अने हूँ आवी गयो छुं मारा मामाना घरे। आ छे मारा मामानुं घर, ओलुं पाछळ देखाय मारा मामानुं घर छे। आ एनी वाड़ी छे, जुओ तमे आ वाड़ीमां तो अत्यारे फिलहाल जो कपास ने सीबड़ा ने एवुं बधुं नाखेलुं छे। थोड़ाक सीबड़ा बीबड़ा खाधा अने जो ओला आपणे देखाय छे ए सुखदेव रिसोर्ट छे। आपणे ओला घोघा पासे नथी आवेલું स्विमिंग पूल ने एवुं बधुं छे। तो ना आवी गेलो छुं मारा मामाना घरे। आज तमने एम थशे केम आ बाजू आवी गयो, तो आज आवी छे कारण के अमारे पाડીને 2-3 पाડીને एवुं बधुं अहींया छे। एने खड़बड़ वाढवानुं छे। जोलो देखाय शेढो, जो आ बाजू शेढो बेढो वाढीने નીરવાનું है, पावानी अने फेरवવાની एवुं आजनुं काम छे। अने हूँ आव्यो छुं, मारी मम्मी आव्या छे अने मारी बेन आवी छे। तो अने तमने खबर छे ओलो पेलानो विडियो तमे जोयो होय तो આપણે રક્ષાબંધનનો વિડીયો આપણે બેની છે ને રાખડી બખડી આયા બાંધીને આપણે કાંઈ ને કાંઈ ગિફ્ટ બિફ્ટ કાંઈ આપી નહોતી। તો આજ એને ગિફ્ટ પણ આપવાની છે અને વિડીયોના અંત સુધી બને રહેજો। આપણે હું ગિફ્ટ આપી બરાબર। તો મારો ભાઈ ગિફ્ટ લેવા ગયેલો છે। તો આઈનું આપણું આજનું કામ પતી જાય પછી આપણે જવાનું છે ટૂંકમાં હાથપ, કારણ કે અમુક સબસ્ક્રાઈબરને ન ખબર હોય ને, અમુક સબસ્ક્રાઈબર નવો જોડાણો હોય કે ત્યાંના હોય। તો હું મિત્રો છો હાથપનો જ તી। તો વિડીયોના અંત સુધી બને રહેજો, વિડીયોમાં આવશે મજા બરાબર। તો સૌથી પહેલાં તો જો ખડબડ વાઢવાને અને પાડી બાડીને નીર બીરીને આઈલી પછી જવાને ઘરે બરાબર। અને શું ગિફ્ટ લાવે એ તમને બતાવીશ ઘરે જઈને જ ડાયરેક્ટ બરાબર। તો વિડીયોના અંત સુધી બને રહેજો। હાલો તો જો મિત્રો ગાડી બાડી મૂકી દીધી છે, કારણ કે આ આપણી ગાડી નથી। આપણી ગાડી તમને ખબર જ છે, તમે ઓળખો છો, સાઈન આપણી ગાડી છે। આ છે ઘનશ્યામભાઈની ગાડી છે, એની ગાડી લઈને આવેલો ગયેલો હું મારા મામાને ઘરે। અને જો આ બાજુ મારા મામાને ઘરે હું તમને આગળ હાલતા હાલતા બતાવું કે બરાબર કેવી રીતે શું છે બરાબર। તો પાડીઓ બાડીઓ બધી બાંધેલી છે અને પાઈન બાઈન પછી આપણે ખડ વાઢવા જવાની છે બરાબર। શેઢો ઓલો મેં તમને બતાવવાના એ શેઢો વાઢવાની। તો હાલો વિડીયોના અંત સુધી બને રહેજો। તો જો અમારી બાઈ પાડી બાડીને છોડી લીધી છે, જો પાડી લઈને આવે છે અહીંયા। આ બાજુ પાડીને પાવાય ને, આ બાજુ જો તગારું પગારું પડ્યું છે ને આ પાડીને બાડીને પાઈને પછી આ બાજુ શીકુડીઓ હેઠે ખીલાને બિલાને તમને ખબર જ હોય ને, ના બીજાનું કંઈ કહેવાનું ન હોય। તો ખીલે ફેરવવાની છે। એક જો આ પાડી આ બાજુ સરે છે અને આ બાજુ મારી બાજુ પાડીને દમારે છે। હે શું કહો બા છે? જો આ બાજુ પાડી એક છે। હાલો આપણે એને પછી લઈ જઈએ ઓલા ખીલે। મારતી ના ને બા પછી છે આપણે ન ખબર હોય ને પછી અહીંયા વાડીએ પાડ્યું હોય તો મારે કે નહીં હલે હાલ જોવો તમે। फाइनली मित्रों जो आई जाए આપણે આઈન પાસે ઝાર વાઢવા। તો આમાં તો મારી બેન આ બાજુ ઝાર વાઢે છે અને મારી મમ્મી વાઢે છે। તમને એમ થતા હશે કે હું કેમ નથી વાઢતો, હું મારા બાનો લાઈટ કહું એટલે નથી વાઢતો, કારણ કે મારી બાઈ ના પાડી મને પાછા બહુ હાંસવે છે। કા મંજુબા? જો આ પાડે કે તું જો આમ આ વાઢવી ને એ વ્યવહારે અને પાડીને દેવાની આવેલી। તો પહેલાં ફટાફટ હાલો ઝાર વાઢી લેવી ને પછી પાછું મેં તમને દેખાડો નહીં ઓલો શેઢો એ વાઢવાને બરાબર। તો હાલો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બરાબર। તો ફાઇનલી આપણો વારો આવી ગયો છે, કારણ કે જો ઝાર બાર વાઢી લીધી ને આપણે અહીં વેવીને પાછા લઈ જાવ ને ઢોર બોર બાંધ્યા ને ના। તો હાલો પહેલાં વેવી નાખીએ આમ નામ અને આગળ જો મારી મમ્મી જાય લે। હાલો આપણે નાખી દેવી પહેલાં બરાબર અને નીર દેવી। આ જો જરી ગમતો લઈને આવ્યા, બહુ વજન લાગે આને પાડી ગઈ આને નાખી જાવ। કટકા બટકા કરી નાખો હાલો, પછી જઈએ આપણે પાછો ઓલું વાઢવાને, બાકી શેઢો આપણે વાઢવાને બરાબર। આ કટકા બટકા કરીને પાડીને બડીને આપીને પછી શેઢો વાઢવાની। તો હાલો કેમ બનાવે ભાઈ, હમણાં આ તો ફટાફટ બની જાય। બા હું બનાવો? કઢી મારા બા બનાવે છે જો કઢી, અને આ બાજુ ખીચડી બનાવી નાખેલી છે। તો કઢી બધી ખાઈ નાખવી ને? ખાવા આવજો। મારા બા કહે કઢી બધી ખાવા આવજો। તો આપણે જો અત્યારે ખીચડી બની ગયેલી છે અને અત્યારે કઢી જો બનાવે છે, કારણ કે અત્યારે તડકો ને એવું થોડોક છે, જો તડકો છે તો આપણે શેઢો બેઠો અત્યારે વાઢવા નથી જવાનો, કારણ કે ખાઈને બાઈને પછી જાવી તો થોડોક તડકો થોડોક ડીમ પડી જાય, કારણ કે નકર તો તડકો લાગ્યા પાછો ભૂકા કાઢી નાખે એવો આપણે પાછા કે જે ગયેલા નથી બરોબર। તો ખાઈને બાઈને જાવી આપણે
તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો જો આપણે કઢી બઢી ખાઈને આ બાજુ વૈયાવી અત્યારે વાગી ગયા છે 5 અને જો મારા બા વાઢવા મીડા છે અને આપણે થોડુંક વઢે બી હારે અને અત્યારે જો પાછા 5 વાગવા આવી ગયા તો મારો ભાઈ આવી ગયો છે ગિફ્ટ લઈને. તો હાલો આ ખડબડ વાઢીને બાડીને નીરીને અને એને ફેરવીને તો આપણે પાછું ઘરે જવાનું છે. તો હાલો ફટાફટ વાઢી લેવી. તો ફાઇનલી મિત્રો આપણે એટલું બધું ખડ વઢાઈ ગયું છે જો ને મારા મમ્મીને હજી વાટે છે અને આપણે એટલું વઢાઈ ગયું છે ને આપણે એને અત્યારે વેવી નાખવી અને 2-3 પૂળા કાપી નીર દેવું પછી આપણે છૂટા ટૂંકમાં બરાબર. પછી આપણે ડાયરેક્ટ હવે મળ્યું ડાયરેક્ટ ઘરે. તો ફાઇનલી બધું ખડ વેવી લીધું છે અને જો મારા બા નીર દે છે અને હવે અહીંને નીકળવી. હાલો ફાઇનલી મિત્રો ઘરે પગી ગયો છું અને મારા ભાઈ પણ આવી ગયેલો છે ગિફ્ટ લઈને. તો ગિફ્ટ આપણે અત્યારે આપણી પાસે જ છે. તમે ખાલી ગેસ્ટ કરો કે હું ગિફ્ટ લાવ્યો છે બરાબર. તમને ખાલી 5 સેકન્ડ આપો હો તમે મને વિચારીને કહો આમાં કોમેન્ટ કરો કે હું ગિફ્ટ છે બરાબર. હાલો કહો તો કરી દીધી છે બધાએ કોમેન્ટ. ન કરી હોય તો કમેન્ટ કરી દો અને ગિફ્ટ આગળ બતાવો તમને હું ગિફ્ટ લાવ્યો બરાબર. કારણ કે આપણું બજેટ આખુંમાં વહી ગયેલું છે, બજેટ આખું ખોરવાઈ ગયું છે ગિફ્ટ લાવવામાં. તો તમને બતાવું ગિફ્ટ આવી લાવ્યો છે કાંઈક. શું હોય છે તમે ખાલી કહો તો મને. તો હવે હું જ કહી દઉં કારણ કે આમાં ગિફ્ટમાં શું છે બરાબર. તો આ ગિફ્ટમાં છે મોબાઈલ. મારી બેનને આપવાનો હોય. આગળ તમને બતાવો કેવો મોબાઈલ લાવ્યો અને કેટલા વાળો લાવ્યો છે બરાબર. બિલ બધું ટૂંકમાં આમાં જ છે બધું. તો હું મારી બેનને બોલાવું બરાબર. મારી બેનને જાઓ આગળ એને ઇન્સ્પિરેશન આપણે જોઈએ કેવું શું થાય બરાબર. તો જો બોલાવો આગળ આવે ને એટલે તમને દેખાડ બરાબર. એ બેન અહીંયા આવી તો હવે આગળ ગિફ્ટ આવી ગયું છે તારું. કંઈક બોલતો ખરા. શું હશે તને શું લાગે? એ ના પડે વિડીયો ઉતારવાની. હાલો તો એમને તને બતાવી દો કારણ કે એ ના પડે કે મોઢું હું નહીં ટૂંકમાં મોઢું નહીં બતાવું બરાબર. તો હું તમને આગળ ખોલીને બતાવું કે હું ગિફ્ટ લાવ્યો અને કેટલા વાળી લાવ્યો છું. બજેટ ટૂંકમાં પૂરું થઈ ગયેલું છે આપણું આ ગિફ્ટમાં. એટલે તમે વિચારી શકો કે હું ગિફ્ટ છે. હાલો તમને ખોલીને બતાવું બરાબર. લે તો ખોલ તો ખરા. બટા ફાઇનલ મિત્રો અહીંયા હા પાડી છે કે હું મોટું તમ તાર બતાવી ફેસ બતાવી એમ કીધું છે. જો એ ખોલે અમારે તો ભૂરી બાની બધા તો પડખે બી જાય. અમારો તો લાલુ ગિફ્ટ ખોલે જોવો તમે. બજેટ ટૂંકમાં પતી ગયેલું છે આપણું આ ગિફ્ટ લાવવામાં. કોને તમ તારી છે જો મસ્ત ગમે છે તને? મસ્ત છે. મસ્ત એમ કે હે પવન. થેન્ક યુ. વેલકમ. હા બોલ. મારે ક્યારનો ફોન લેવો હતો પણ કે મેળ આવતો નહોતો લેવાનો. મેં મારી બેનને વાત કરી હતી કે મારે ફોન લેવો છે એમ. તો મારા ભાઈને કદાચ ખબર પડી ગઈ છે મારે ફોન લેવો છે એમ. તો એ મને ફોન લઈ આ ગિફ્ટમાં આપ્યો છે રક્ષાબંધનની ગિફ્ટમાં. તો આ ફોન લઈને અમારા હાથ ફોન લેવો હતો એટલે મને વધારે ખુશી થાય છે. થેન્ક યુ ભાઈ. હાલો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું કારણ કે સમય ઝાઝો થઈ ગયો છે. હજી એડિટિંગ એવું બધું કરશું એટલે ઘણો સમય વહી જાય. તો બરોબર. તો હાલો મળીએ આવા જ બીજા નવા વ્લોગમાં. તબ તક બાય બાય એન્ડ ટેક કેર.